અગત્યના સમાચાર। ડભોઈના પુડા ગામે સિક્યુરિટી ગાર્ડ યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી હત્યારા ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી, જેની તલસ્પર્શી તપાસ આદરી ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 હત્યારા મિત્રોની ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા છે। હસમુખ ચૌધરીના મૃત્યુથી પત્ની સુરેખાબેન અને 2 દીકરીઓ નોંધારા થયા। ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર ગતરોજ એક યુવકનું લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્ક્વોડ, FSL, LCB સહિતની પોલીસની વિવિધ અલગ અલગ ટીમો ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યા કોણે કરી તે દિશામાં પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પુડા જવાના માર્ગ ઉપર ખેતર નજીક મૃતદેહ ખુલ્લામાં મળી આવ્યો છે। યુવકનું નામ હસમુખ ભવાનભાઈ ચૌહાણ હોવાનું અને તે પુડા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું હતું। આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને રાત્રે માતાજીના માંડવામાંથી પરત ફરતા ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી। સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત DYSP આકાશ પટેલ, ડોગ સ્ક્વોડ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો। બનાવમાં યુવકની હત્યા કયા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ હત્યા કરનાર આરોપી કોણ છે તે દિશામાં તપાસનો દોર લંબાવી મૃતદેહનો કબજો લઈ PM અર્થે ખસેડ્યો હતો। ત્યારે હત્યારાને ઝડપી પાડવા અને આ ઘટનાનો ભેદ ઉકેલવા કમર કસીને કામે લાગેલી પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે। ઝીણવટ ભરી તપાસમાં હસમુખ ચૌધરી સાથે સિક્યુરિટીની નોકરી કરતા 2 મિત્રો મિતેશ નરસિંહભાઈ વસાવા ઉંમર વર્ષ 30 રહેઠાણ કાશીપુરા અને સતીશ નરોત્તમભાઈ વસાવા ઉંમર વર્ષ 35 રહેઠાણ કાશીપુરાના બંને મિત્રોએ જ પૈસાની લેવડ દેવડ બાબતે માતાજીના માંડવામાંથી પરત ફરી રહેલા હસમુખ ચૌધરીના માથામાં પાવડાના ફટકા ઝીંકી તેનું ડીમ ઢાળી દીધું હોવાની વિગત બહાર આવતા ડભોઈ પોલીસે બંને હત્યારા મિત્રોને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે હસમુખભાઈના મૃત્યુ બાદ તેઓના પત્ની સુરેખાબેન અને 2 દીકરીઓ નોંધારા બન્યા છે। તારીખ 21/2/25ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પુડા નાઓના મોત અંગેની FIR દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે। તપાસની વિગત જોતા તારીખ 20/2/25ના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના 7 થી 8ના અરસામાં, અને તેઓએ કહેલ કે હું આવું છું, મને ફોન કરતા નહીં। એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરીને નીકળેલ હતા। મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો, રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં, અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી। તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે, તેઓની સાથે મિત્રતા હોય, તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય, તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી, અને ઊંડાણપૂર્વક અને ખંતપૂર્વક તપાસ કરતો LCBની ટીમ દ્વારા, સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવા નાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે, અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે।